મારી પર હાથનો મારી જોગ માયા મેલડી પર થયો એ વળી વળી રાજા રાજા કરણ ની મારી જોગ માયા મેલડી વેળા છા મારી રાજા કરણ ની વેળાની માતા એ મારું ધોડિયું ધરમ મારી જોગ માયા મેલડી તન બોલાવું તન વિદાવું બોલાવું વિદા મારી હારા ગાડે હું બેહી જા એ બોલ્યા ભાગલા ના ગાડે કોઈ બેહે નહીં એના ગાડે બેહે મારી જોગ માયા લઈ મેલડી મારી હાલ કેતા હાલી નીકળે સાહેબ હાલ નો કહેવાય સાહેબ એને હાલ નો કહેવાય કદાચ ભાંગતી રાત નો ગજરો બન્યો છે જો હાલ કીધું હોય ને એ સાહેબ ખાલી હાલ કીધું હોય અને મારી હવા વેતની નશેલી કાળી નાગણી જો હાલી નો નીકળે ને તેથી તો જગતના ચોકની માલિકા મારી વેલડી નો હોય માતાજી ચામુંડાનો માંડવો સોહલા પરિવારના આંગણે મેલડી મારી કળયુગનો રાજા જેને કહે છે સાહેબ કોઈ રાખે નો રાખે પણ અડધી રાતે 12 ના ટકોરે જો કદાચ માં કેમ જો પારકા પોતાના નો કરે તો મેલડી નો હોય સોહલા પરિવારના આંગણે આવો માંડવો રોપ્યો હોય ને આયા કોઈ મેલડીનો વિશ્વાસ બેઠો હોય કોઈ મેલડીનો બાનાદારી બેઠો હોય કોઈને ભરોહો પીડ્યો હોય કોઈને ચાંદલો હોય કોઈને થાપે હોય એટલા બધા માણામાં જો કોઈ મેલડી આવતી હોય ને ભેખનો દીકરો ટકોર કરે અને મેલડી આવીને ખબા નો કરે ને તેથી તો મારી ઉગદાના પોરની દેવી નો સમય બની જાય ટાણું બની જાય અને મારી મેલડીને ટકોરો લાગે અને મેલડી કે કદાચ જો એ કાળબીન પાણા પીડ્યા હોય ફાડી જવાબ ન દઉં ને તેથી તો જગતમાં સોહલાના કુળની માલિકા માંડવે મેલડી નો હોય ટકોરાની દેવ છો કોઈ ભેખનો દીકરો અવાજ કરે મોળો હાથ કરે અને કોઈને જો ભરોહો હૃદયમાં પીડ્યો હોય ને કદાચ મેલડીનું નામ લે અને ભલા માણા એ મેલડી આવીને ખમા નો કે ને તેથી તો એના વડવાનું પુનારો જ ખૂટી ગયું હોય
રીજાવે તને કોણ બનાવે ભલો ભલો મારી વાડા વાળી મેલડી ભલો તને કોણ રીજાવે તને કોણ મનાવે રીજાવતા તને મનાવતા મારા વડવા વડવા યા નારા મારા વડવા એ વડવા વડવા મારા વ્યાજા મારી કાળી વેલ નો વ્યવહાર એ મારી વડાવડી મારી જોગ માયા મેલડી મારી પ્રભાત ના પોરની દેવી કળયુગમાં એક જાગતી જોગમાં આ મેલડી છે તમારા કુળમાં હોય તોય ભલે ન હોય તોય ભલે જેથી આ કાયા ઢળી જાય ને તેથી ગામ જાપા વળી અહીંયા બેઠી છે શહેર નાળિયેર લેવા છે અને સાહેબ કાયમ કહું છું કોઈ રૂપિયા વાળો માણસ હશે તો કદાચ રૂપિયાના પાવરે પાવર કરતો હશે મારી પાસે કઈક 2 પૈસાની ફર છે કોઈને કોઈ માથાવારે માણાનું કોઈ મોટા માણાનું પડખું હોય એના પાવરે પાવર કરતો હોય છે પણ મારી મેલડી વાળો હશે ને સાહેબ એ તો મારી મેલડીના નામથી પાવર કરતો હશે હું મેલડી વાળો છું એ મારી મેલડી વાળો હશે ને મેલડીના નામથી પાવર કરતો હશે સાહેબ ક્યારેક ઓલી કડીમાં ટીંગાતી હોય ને હા ક્યારેક ઓલી કડીમાં ટીંગાતી હોય ને ઈ ક્યારેક ડગવો દે ક્યારેક ઈ ડગવો દે સાહેબ પણ જો આના ભરોખે જીવતા હોય ને એકવાર બોલે અને બોલ્યા પછી જો દગો આપે ને તેથી તો મારા ભગવે આવેલી મારી જોગમાં આ મેલડી નો હોય બાપ ભલો મારી વાડા વાળી મેલડી ભલો અને સાહેબ જો રીજી જાય ને એક વાર રીજી જાય ને એટલે 1 ને 71 પેઢી તારી લે અને કાયમ કહું છું સાહેબ કદાચ વધેતા અવળા લેખ લખીને વહી જાય પણ જો મેલડીના સોરું હોય ને મેલડીના બાળ હોય ને કદાચ જો યમરાજાને 3 ધક્કા અહીંયા નો ખવડાવે ને તો મારી જોગમાં આ મેલડી નો હોય
નનામીના બંધાવી દે. સાહેબ વૈદો હકીમો જેને આમ નાડ તપાસીને એમ કહી દે કે આ ખોળિયાની મારી પાસે પ્રાણ પંખીડું ઉડી ગયું છે. ફગા વાલા તેડાવી લે, નનામીના બંધાવી દે. અને સાહેબ બજારની માલિપા નનામી કઢાવે. મારી મેલડી વાળો હોય ને કદાચ નનામી કઢાવે અને નનામી સુધી લઈ જાય અને શાર નાળિયેર ખવડાવીને જો આળા હમોડીને પાછો ને બેઠો ન કરે ને તો મેલડી નો હોય બા. આવા એકની અનેક દાખલા બની ગયા છે. નનામી સુધી લઈ જાય નનામીના બંધ છોડાવીને નાલી આળા હમોડાવીને જગાડે સાહેબ મેલડી. એટલા માટે કહું છું સાહેબ, કોઈ રૂપિયા વાળાને રૂપિયાનો પાવર હોય, કોઈને રાજકારણનું પડખ હોય એનો પાવર હોય, પણ આ એમ મેલડી વાળા સાહેબ એ અમને અમારી મેલડીનો પાવર છે એટલો બધો. સાહેબ જગતના જોગની માલિભાઈ એના નામથી ખાલી પ્રેમ થઈ જાય પછી માણસના ઓશિયાળો તો મેલડી થવા ન દે સાહેબ. માણસના ઓશિયાળા મેલડી નો થવા દે છે. કારણ કે જીવ ઉપર જાગવી એટલે પેલું નામ જ મેલડી હોય. મેલડી સિવાય બીજી વાત ન હોય. જાગવી એટલે મેલડી નું નામ જ પેલું હોય, બીજું નામ ન હોય જીવ ઉપર. એટલા માટે એક ભાવ એ મારી જીભ ના બોલે, ઓહો મારી જીભ ના બોલે, મેલોડી વિના બીજું નામ રે હૃદય આવડી રે લો. મારી આઈ ખોડિયાર બોલો.